બાપાશ્રીની વાતોનું એકીકરણ. ધ્યાન અંતર્વૃત્તિ સમાધિ વિભાગ 2. સભામાં બાપાશ્રીએ વાત કરી છે, શ્રીજી મહારાજને રાજી કરવા માટે એ દિવ્ય મૂર્તિનું ધ્યાન જરૂર કરવું પડશે. ત્યારે હીરાભાઈએ પૂછ્યું છે, બાપા, ધ્યાન કરવા બેસીએ છીએ તો થોડી વારમાં જાણે કેટલીય વાર થઈ ગઈ. અંતરમાં આગ્રહ તો હોય, પણ કલાકના કલાક બેસી શકાતું નથી. એનું શું કારણ હશે? ત્યારે બાપાશ્રી બોલ્યા છે, મૂર્તિમાં જોડાવાનો ખરેખરો આગ્રહ નથી, અને આગ્રહ છે તો પણ તે વાચ્યાર્થ છે. જીવને ખપ તો હોય, પણ ખપમાં ફેર છે જુઓ ને. હીરો ખોવાણો હોય તો રાત્રિ દિવસ શોધ્યા કરે, અને તે ન જડે ત્યાં સુધી કેવો વ્યાકુળ થઈ જાય. તેમ આગ્રહ હોય તો ધ્યાનમાં બેસાય, પછી ધ્યાન કરતા સમુદ્રના જેવા તરંગ ઉપજે છે તે પણ મટી જાય. માટે ધ્યાન કર્યા સિવાય છૂટકો નથી. એ તો જરૂર કરવું પડશે. તે જો ખરેખરો આગ્રહ રાખીને ધ્યાન કરવા માંડે તો ત્રણેય શરીર ટળી જાય ને મહારાજનો સાક્ષાત્કાર તરત થાય. એવો મૂર્તિનો પ્રતાપ છે.